Hello, my dearest friends of GTU Studies YouTube channel and offline classes. આજે જે ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલની અંદર આવવા જઈ રહ્યા છે, જીટીયુની અંદર 30 જૂનથી જેને સેમેસ્ટર શરૂ થવા જઈ રહ્યું છું, એના માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છું. એને થોડાક દિવસ પહેલાં સિલેબસની અંદર ચેન્જ આવ્યો હતો, એ તો આપણે એક વિડીયો થ્રુ જણાવેલું હતું, પણ સિલેબસ ડિટેલની અંદર આપણે વિડીયો થ્રુ હજી સમજાવેલો નહોતો. સારું કર્યું એક જોયું તો, કારણ કે થોડાક દિવસ પહેલાં 5 સબ્જેક્ટ છે એ વેબસાઇટ ઉપર ઓફર કરેલા હતા. હવે અપડેટ થઈ ગયું છે, ટોટલ 6 સબ્જેક્ટ છે એ ડિપ્લોમા સેમેસ્ટર 3ને ઓફર કરવામાં આવ્યા છે. એનું કારણ સારું એવું છે, કારણ કે જેટલા સબ્જેક્ટ છે એ થોડાક એડવાન્સમાં આપતા જાય તો બને કે છેલ્લું સેમેસ્ટર જે છે ત્યાં સુધીમાં બધા સબ્જેક્ટ પણ આવી જાય અને લાસ્ટ સેમેસ્ટરની અંદર વધારે ટાઈમ એ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર ટચઅપમાં રહી શકે, ટ્રેનિંગમાં લઈ શકે, તો એને આગળ જતાં ટેકનિકલી પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થાય, ફાયદો થાય. એ કારણસર મારા સ્ટુડન્ટ્સને તો હું કહેતો જ તો કે સેકન્ડ સેમેસ્ટરની અંદર કોઈ એણે એન્જિનિયરિંગ મિકેનિક્સ કે એપ્લાઇડ મિકેનિક્સ ના આપ્યો સબ્જેક્ટ. થર્ડ સેમમાં થોડાક દિવસ પહેલાં જે આવ્યા હતા એમાં પણ ક્યાંય મેન્શન નહોતો કર્યો. તો જીટીયુવાળા ક્યારે આપશે? કારણ કે એની વગર મિકેનિકલ બનવું અશક્ય છે. હજી એના પછીનો નેક્સ્ટ લેવલનો એક ડિઝાઇનનો સબ્જેક્ટ તો આવવાનો જ છે. તો ક્યારે એક સાથે 4th પછી 5thમાં કન્ટિન્યુ આપશે કે શું હજી ખબર નથી, પણ ત્યાં થોડાક જ દિવસમાં એ સબ્જેક્ટ એડ કરી દીધો છે. 5 મેં જે કીધા હતા એમાંથી એક છઠ્ઠો એડ થઈને આવ્યો છે, એપ્લાઇડ મિકેનિક્સ, જે સારું કર્યું. થર્ડ સેમેસ્ટરથી આવી જશે તો આગળ તમને ફાયદો થશે. તો એ 6 સબ્જેક્ટ છે એ કયા છે અને કોના રિલેટેડ છે અને શું આવશે એની અંદર, થોડીક એની આપણે ડિટેલ માહિતી છે એ આજે વિડીયોમાં મેળવવાના છીએ. તો એ વિડીયો આપણે જોઈએ. તો આ છે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ કે જેના ઉપરથી તમે સિલેબસ છે એ કોઈપણ બ્રાન્ચનો, કોઈપણ સેમેસ્ટરનો, ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, જોઈ શકો છો. મેં અહીંયા ઓલરેડી પહેલામાં ડિપ્લોમા સિલેક્ટ કર્યું છે, સેકન્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ત્રીજામાં થર્ડ સેમેસ્ટર છે એ સેમેસ્ટર આપણે જેનો સિલેબસ જોવો છે એ સિલેક્ટ કરેલું છે અને કયા વર્ષથી ઇફેક્ટિવ ગણાય છે તો કે 2024-25થી. એટલે તમે જ્યાં સુધી ભણવાના છો ત્યાં સુધી અહીંયા તમારે 2024-25 જ સિલેક્ટ કરવાનું રહેશે. એ કરી બીજી કોઈ પણ ડિટેલ ન નાખવાની હોય અને સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલના હવે જે આવનારા સબ્જેક્ટ્સ છે એ તમને બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 6 સબ્જેક્ટ છે એ તમારે આવે છે. એમાંથી એક પણ સબ્જેક્ટ એવો નથી કે જેની તમારે જીટીયુ એક્ઝામ ના આપવાની હોય. અહીંયા તમે લખેલો જોઈ શકો છો, જમણી બાજુ જેટલા માર્ક્સ લખ્યા છે એમાં 70 6 છે, એટલે કે તમારે 6 સબ્જેક્ટના 70 માર્ક્સના જીટીયુના પેપર દેવાના છે. 30 માર્કની મિડ હોય છે. મિડ છે કોલેજ કઈ રીતે લે છે એના ઉપર ડિપેન્ડ છે અને એ સિવાય સબમિશન વાયવાના માર્ક્સ છે. ટોટલ બધા જ સબ્જેક્ટ 150 માર્કના છે. ક્રેડિટ તમે જોવા જાઓ તો પહેલાં 4 સબ્જેક્ટની 4 છે અને પછીના 2 સબ્જેક્ટની 3 છે. એટલે ઓલમોસ્ટ સેમ જ કહી શકાય. કોઈ સબ્જેક્ટ વધારે મહત્ત્વનો છે, કોઈ સબ્જેક્ટ ઓછો મહત્ત્વનો છે એવું આમાં કહી શકીએ નહીં. હા, હવે કયો સબ્જેક્ટ અઘરો છે, કયો સબ્જેક્ટ ઇઝી છે એની થોડીક વાત કરી તો લાસ્ટ યરની અંદર જે પણ સિલેબસ આવતો હતો, એટલે કે તમે અત્યારે જે 5th સેમેસ્ટરમાં આવવા જઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ અથવા જે પાસ થઈ ગયા છે, એની કમ્પેરની અંદર સબ્જેક્ટમાં થોડુંક વેરિએશન કરેલું છે. એટલે કે એ લોકોને જે સબ્જેક્ટ આવતા હતા એમાં 4th સેમમાં જે સબ્જેક્ટ 2 આવતા હતા, ફ્લુઇડ મિકેનિક્સ અને મેઝરમેન્ટ, એ તમારે 3rd સેમમાં લઈ લીધા છે. એટલે એવું બની શકે કે મેં કીધું એમ કે લાસ્ટ સેમેસ્ટર સુધીમાં બધે ઓછા સબ્જેક્ટ કરી અને પ્રેક્ટિકલ ટચઅપ કે ઇન્ડસ્ટ્રીની અંદર તમને મોકલી અને વધારે પ્રેક્ટિકલ નોલેજ મેળવવા માટે કંઈક નવું અપડેટ કરતા રહે. આપણે ટૂંકમાં આ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટરની અંદર 6 સબ્જેક્ટ સરખી રીતે પ્રિપેર કરવાના છે અને આ સૌથી હાર્ડેસ્ટ અથવા અઘરામાં અઘરું સેમેસ્ટર 6 સેમેસ્ટરમાંથી કહી શકાય. શું કામ? એક તો અત્યાર સુધી તમે જુઓ તો 4 થી 5 જ તે પેપર આપેલા છે. આમાં 6 પેપર છે. એ 4 થી 5 પેપરની અંદર તમે જોશો પહેલાં બીજા સેમેસ્ટરની અંદર તો અમુક સબ્જેક્ટ જે છે, જેમ કે એન્વાયરમેન્ટ છે અથવા તો કોઈ ઇંગ્લિશ છે, એવા સબ્જેક્ટ હતા જે થોડાક ઇઝી કહી શકાય. પણ આ 6 સબ્જેક્ટ હવે તમારા કોર બ્રાન્ચના, એટલે કે મિકેનિકલને લગતા જ છે પ્યોર. અને દરેક સબ્જેક્ટની અંદર મિકેનિકલની કંઈક ને કંઈક ખૂબી આવેલી છે. એટલે તમે જો એને સિરિયસલી થોડુંક સરખી રીતે નહીં પ્રિપેર કરો તો બધામાં કંઈક ને લેગિંગ હોવાના કારણે બેકલોગ કે એટીકેટી આવી શકે છે.
કયો સબ્જેક્ટ થોડોક વધારે ધ્યાન રાખવા જેવો છે એ આપણે વાત કરીએ, પણ પહેલાં કયા સબ્જેક્ટની અંદર શું આવે છે અથવા એ સબ્જેક્ટ શું કામ ઓફર કરેલો છે એની વાત કરીએ. તો પહેલો સબ્જેક્ટ લખ્યો છે થિયરી ઓફ મશીન અને મિકેનિઝમ. આ સબ્જેક્ટ તમે મિકેનિકલ બ્રાન્ચમાં ભણો છો એટલે બટ ઓબ્વિયસ છે કે મશીન સાથે તમારે રિલેટેડ તો હોય જ. હવે મશીન છે એ ઘણા બધા પાર્ટ્સનું બનેલું હોય છે, એમાં મોશન પણ હોય છે. તો મોશન દરેક પાર્ટ્સ કરે છે, તો એ આખા સ્ટ્રક્ચર જે બને છે જે મોશન કરતું હોય તો એને મિકેનિઝમ કહેવાય. એના વગર મશીન કામ કરે નહીં. તો એ મિકેનિઝમ શું છે, એમાં મોશન કઈ રીતે થાય, કયા કયા ટાઈપના મિકેનિઝમ આવે, અલગ અલગ કયા ઇમ્પોર્ટન્ટ છે, એના દરેક ચેપ્ટર વાઇઝ સમજાવેલા છે અને એની પ્રમાણે આખો સિલેબસ આપણે જોઈએ આખો બનાવેલો છે. તો આ જે છે એ તમારો છે થિયરી ઓફ મશીન અને મિકેનિઝમનો સિલેબસ. આની અંદર તમે ચેપ્ટર વાઇઝ જોશો તો પહેલાંમાં તમને મોશન એન્ડ મિકેનિઝમનું બેઝિક આપેલું છે. સેકન્ડની અંદર કેમ એન્ડ ફોલોઅર નામનું મિકેનિઝમ આવે છે, તો એ કઈ રીતે વર્ક કરી આવશે. ત્રીજામાં આવશે બેરિંગ, ક્લચ, બ્રેક એન્ડ ડાયનેમોમીટર. બેરિંગ શું છે, ક્લચ શું છે, બ્રેક શું છે, ડાયનેમોમીટર શું છે. ફોર્થમાં તમે થોડુંક EME જે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવતું, જેમાં તમારે થોડુંક ઇન્ટ્રોડક્શન આવી ગયું છે, બેલ્ટ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, એનું ડિટેલમાં આવે. પાવર ટ્રાન્સમિશન છે જેની અંદર બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ પાછું રિપીટ થશે અને તમે જે શીખી ગયા એ જ ઓલમોસ્ટ 25-50% જેવું રિપીટ છે ને થોડુંક એડવાન્સમાં જવાનું છે. પાંચમું છે ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર, જે IC એન્જિન માટે ખૂબ ઉપયોગી બે ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને છઠ્ઠું છે કોઈ પણ મિકેનિઝમ મશીન હોય તો એમાં બેલેન્સિંગ રાખવું અથવા વાઇબ્રેશન ન થાય એવી ટ્રાય કરવી ખૂબ જ જરૂરી હોય છે. એ શું છે એ તમને છઠ્ઠા ચેપ્ટરમાં શીખવાડશે. આ સબ્જેક્ટની અંદર તમે અહીંયા આ લોકો જે લેવલ આપે છે એ પ્રમાણે જુઓ તો A લેવલ, N લેવલ, E લેવલ, C લેવલમાં જો કોઈ માર્ક્સ હોય તો એ અઘરો પોર્શન કહી શકાય. એટલે 31 માર્કનું તો અઘરું, એટલે એમ કહી શકાય કે ન્યુમેરિકલ છે એ આવે છે અને દરેક ચેપ્ટરની અંદર પોતપોતાના કંઈક ને કંઈક ન્યુમેરિકલ પૂછાઈ શકે એમ છે. એટલે સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખવું. સબ્જેક્ટ જે છે એ થોડોક હાર્ડ કહી શકાય, કારણ કે થોડુંક જો તમે ધ્યાન નહીં રાખો તો બાકી 2-3 એવા સબ્જેક્ટ છે કે એની કમ્પેરિટિવમાં આની અંદર વધારે બેકલોગ આવવાના ચાન્સીસ રહી શકે છે. હવે તમે સેકન્ડ સબ્જેક્ટ જુઓ તો એનું નામ છે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, જે અત્યાર સુધી 4th સેમેસ્ટરમાં આવતો હતો, અત્યારે તમારે 3rd સેમેસ્ટરમાં ઓફર કર્યો છે. સબ્જેક્ટ એકદમ થિયરિટિકલ છે. એની અંદર ન્યુમેરિકલ 1-2 આવે છે, એ પણ ઇઝી આવે છે. જે તમે થોડીક એની પ્રેક્ટિસ કરો તો બાકી સબ્જેક્ટની કમ્પેરમાં તમને એવું લાગશે કે આ તો ઇઝી કહેવાય. નો ડાઉટ ઇઝી જ છે, પણ તમારે થોડુંક ધ્યાન એ રાખવું પડશે કે આની અંદર દરેક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. શું છે સબ્જેક્ટ કે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, શું કહેવા માગે છે? તો તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે મિકેનિકલ રિલેટેડ કોઈ પણ બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી હોય એટલે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ, કે કોઈ પાર્ટ્સ તો ત્યાં લગભગ બનતા જ હોય. હવે પાર્ટ્સ બન્યા પછી ડાયરેક્ટલી સેલિંગ કરતાં પહેલાં એનું ઇન્સ્પેક્શન કરવું પડે, એ પાર્ટ્સ પ્રોપર બન્યો છે કે નહીં ચેક કરવું પડે, એનું ક્વોલિટી જોવી પડે. તમારે MDની અંદર ટોલરન્સ આવી ગયું છે, ફિટ આવી ગયું છે. આ શું કામ તો કે આપવા જ પડે, થોડું ઘણું માપમાં વેરિએશન આવતું હોય તો આ બધું તમારે છેલ્લે ટેસ્ટ કરવું પડે, જોવું પડે. તો આ માપવા માટે અલગ અલગ સાધન તમારે ફિઝિક્સની અંદર 2 આવી પણ ગયા છે, વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર. એ આમાં રિપીટ પણ થશે. એ સિવાય ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે એંગલ માપવો હોય તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવે, પ્રેશર માપવાના આવે, ટેમ્પરેચર માપવાના આવે, ફોર્સ માપવાના આવે. પછી ગિયર હોય તો ગિયરના ટીથની સાઇઝ માપવાના આવશે, ટોલરન્સ માપવાનું આવે, સરફેસ રફનેસ કેટલી છે, જે તમે સરફેસ રફનેસનો સિમ્બોલ ભણી ગયા MDમાં, તો એ રફનેસની વેલ્યુ આપણે સપોઝ કહીએ કે ભાઈ 20 માઇક્રોમીટર છે, પણ એ કઈ રીતે ખબર પડી તો એની માપવા માટેના સાધનો આવશે. એ બધા અલગ અલગ ચેપ્ટરમાં અલગ અલગ છે. જે તમારા સિનિયર કે ગયા વર્ષ સુધીને જે આ સિલેબસ આવતો હતો એમાં એક ચેપ્ટર નવું લાસ્ટ એડ કરેલું છે, ક્વોલિટી કંટ્રોલ એન્ડ ઇન્ડસ્ટ્રી 4.0 ઇન મેટ્રોલોજી, જે નવી ટેકનોલોજી પ્રમાણે થોડીક અપડેશનની જરૂર હતી, એ તમને આપેલું છે. એ સિવાય તમારે નીચે કોઈ વસ્તુ જોવાની જરૂર નથી, એ બધું ફેકલ્ટીની પ્રમાણે તમને એ બધું અપડેટ આપતા રહેશે. ત્રીજો સબ્જેક્ટ જુઓ તો એ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1. તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ એટલે આપણે કોઈ પણ પાર્ટ્સ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ કર્યું કેમ. મેન્યુફેક્ચરિંગ એટલે મિકેનિકલવાળા માટેનું ખૂબ જરૂરી ટાસ્ક થયું. હવે ઘણી બધી પ્રોસેસથી પાર્ટ્સ બની શકે છે, એટલે તમને મેન્યુફેક્ચરિંગ 1, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 આવી રીતે સબ્જેક્ટ આપવામાં આવશે. એક સબ્જેક્ટમાં બધી પ્રોસેસ આપી દે તો તમારાથી એક સેમેસ્ટરમાં એ પૂરી ના થાય. એટલે તમને ME1 કરીને અત્યારે જે સબ્જેક્ટ આપ્યો છે એમાં તમને કાસ્ટિંગ પ્રોસેસ શીખવાડશે. પછી જોઈનિંગમાં ખાસ કરીને એમાં 80% પોર્શન વેલ્ડિંગનો છે, એ વેલ્ડિંગ પ્રોસેસ શીખવાડશે. મેટલ ફોર્મિંગ એટલે એમાં રોલિંગ આવશે, એક્સટ્રુઝન આવશે, ડ્રોઈંગ આવશે,
ફોર્જિંગ આવશે, હથોડી મારીને જે આપણે ટીપીએ અંદર શીખશો એટલે આવડી જશે. અને લાસ્ટ પ્લાસ્ટિક મોલ્ડિંગ પ્રોસેસ. 4 ચેપ્ટર એની અંદર આવશે. આમાં એક પણ સમ નહીં આવે, પણ આ થિયરિટિકલ છે ખરી, પણ પ્રોસેસ ન સમજાણી હોય, એ કઈ રીતે વર્ક કરે છે કોઈ પણ મશીન કે કોઈ પણ ને ટોપિકને રિપ્રેઝન્ટ કરતી ફિગર ના આવડતી હોય તો આ સબ્જેક્ટની અંદર ફેલ થવાના ચાન્સીસ હોઈ શકે છે. આ સબ્જેક્ટમાં ખાસ એક દરેક ટોપિકની ફિગર અને એમાં શું લખવું જોઈએ કે શું આવે છે એ ખાસ ઓવરવ્યૂ લઈ લેશો તો આ સબ્જેક્ટમાં આરામથી તમે પાસ થઈ શકો છો. નેક્સ્ટ સબ્જેક્ટ છે એ છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરીઝ. આ સબ્જેક્ટ છે એ આપણને ખબર છે અત્યારે અમુક ઓટોમેશન છે અથવા તો આપણા કોઈ પણ ઘણા બધા પાર્ટ્સ છે જેમાં આપણે ફ્લુઇડનો, ઓઇલનો, લિક્વિડનો યુઝ કરતા હોઈએ છીએ, તો આપણને લિક્વિડની પ્રોપર્ટીઝ ખબર હોવી જરૂરી છે. તો એ લિક્વિડની પ્રોપર્ટીઝ શું આવે, લિક્વિડનું બિહેવિયર કેવું હોય કે એ આ સબ્જેક્ટની અંદર આવશે. જેમાં પણ તમારે બધા ન્યુમેરિકલ પણ ગણવાના આવે, જેમ કે તમારી ઈએમઈની અંદર અમુક ડેફિનેશન આવી ગઈ હોય, ડેન્સિટી છે, ઘનતા છે, સ્નિગ્ધતા છે, ફિઝિક્સમાં આવી ગઈ હોય, વિસ્કોસિટી, પછી એમાં સરફેસ ટેન્શન આવતું, પૃષ્ઠતાણ આવતું, સ્નિગ્ધતાનો નિયમ આવતો, વિસ્કોસિટીનો લો, આ બધા ફરીવાર આની અંદર રિપીટ થશે અને ઘણું બધું ડિટેલની અંદર તમને શીખવાડશે. એટલે ટૂંકમાં લિક્વિડને રિલેટેડ આખા સબ્જેક્ટની અંદર છે, જેમાં છેલ્લો ટોપિક પંપ પણ છે, જે તમારે પંપ પણ આવી ગયું છે, હવે ડિટેલમાં થોડુંક લઈ જશે. આ સબ્જેક્ટમાં તમે જોઈ શકો છો એ લેવલના 35 માર્ક, એટલે કે ઘણું બધું કોન્સેપ્ચ્યુઅલ એ પૂછી શકે છે અને ન્યુમેરિકલ તો આવે જ છે દરેક ચેપ્ટરમાં. એટલે આ સબ્જેક્ટમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમાં 50% માર્ક્સ થિયરીના અને 50% એક્ઝામ્પલના હોય છે. થિયરી પ્રોપર કરી લ્યો તો પાસિંગ સુધી તો પહોંચી જશો, પણ થોડાક ન્યુમેરિકલ કરો તો તમે આરામથી આ સબ્જેક્ટમાં સ્કોરે કરી શકો ને ફેલ થવાની તો પોસિબિલિટી આવતી જ નથી. નેક્સ્ટ જે છે એ છે બેઝિક્સ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ. હું મારા સ્ટુડન્ટ્સને કહેતો હતો કે સેકન્ડ સેમની અંદર જે સિવિલવાળાને એન્જિનિયરિંગ મિકેનિક્સ આપ્યો, મિકેનિકલવાળાને અત્યાર સુધી સેકન્ડ સેમમાં આપતા હતા, અત્યાર સુધી આપતા હતા, આ વખતે કેમ ના આપ્યો. થર્ડ સેમમાં પણ લાસ્ટ તમે જુઓ તો હમણાં થોડાક દિવસ પહેલાં આ સબ્જેક્ટ હતો જ નહીં લિસ્ટમાં, એટલે ત્યારેય મને એમ થયું કે હજી પણ નથી આપ્યો, તો હવે એ લોકો ક્યારે આપશે. આની કરતાં એક નેક્સ્ટ લેવલનું હજી આવવાનું બાકી છે, કારણ કે એન્જિનિયરિંગ મિકેનિક્સ આવતું, પછી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ આવે ને પછી ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ આવે. પણ આ વખતેથી તમારા માટે એણે જે એન્જિનિયરિંગ મિકેનિક્સ અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કરીને સબ્જેક્ટ આવતા, એ બેના જે મેઇન અમુક ચેપ્ટર્સ છે કમ્બાઈન કરીને એક સબ્જેક્ટની અંદર આપેલું છે, જેમાં પહેલાં મિકેનિક્સનું બેઝિક્સ છે, કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, એટલે ફોર્સિસ છે એ એકસાથે એક પોઈન્ટ ઉપર લાગતા હોય તો એને કેમ સોલ્વ કરવા, કોઈપણ બોડીનું સીજી છે કેન્દ્ર એ ક્યાં આવી શકે છે, સ્ટ્રેસ સ્ટ્રેઇન જે તમારે પ્રતિબળ ને વિકૃતિની આવી ગયું બધું ફિઝિક્સની અંદર એ થોડુંક રિપીટ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે અને ટોર્ઝન આવશે, અને સિમ્પલ લિફ્ટિંગ મશીન અને મિકેનિકલ પ્રોપર્ટીઝ એન્ડ ટેસ્ટ ઓન મેટલ્સ. આ ચેપ્ટર છે એ ટોટલી ન્યુમેરિકલ બેઝ કહેવાય. આની અંદર થિયરી પૂછે છે, પણ થિયરી ન્યુમેરિકલ સમજવા માટે જે જરૂરી હોય એ પ્રમાણે શીખશો તો ન્યુમેરિકલમાંય ફાયદો થશે અને થિયરી પૂછાશે એના માર્ક્સે આવશે, પણ થિયરી ઉપર ડિપેન્ડ રહેવાનું નથી. તમે અહીંયા જુઓ લેવલ જોઈ શકો છો, એ લેવલનું 50 માર્ક્સનું કીધું છે, એટલે જો એને પેપર અઘરું કાઢવું હોય તો 50 માર્કના દાખલા પણ પૂછી શકે છે. હવે દાખલાની અંદર તમને જો તકલીફ થતી હોય તો આ સબ્જેક્ટની અંદર પૂરેપૂરા ચાન્સ છે કે સૌથી વધારે અમથુંય ત્યાં હિસ્ટ્રી છે કે આ સબ્જેક્ટમાં ફેલ થતા હોય છે, તો આ સબ્જેક્ટ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. લાસ્ટ સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, જે તમારે ઈએમઈમાં થોડુંક આવતું હતું, પ્રોપર્ટીઝ ઓફ ગેસમાં બોઇલ્સ લો, ચાર્લ્સ લો, શુક લો, અમુક પ્રોસેસીસ આવતી, ઉષ્મા ઉર્જાનું સૂત્ર આવતું, વિશિષ્ટ ઉષ્મા ઉર્જા, ઉષ્માધારિતા, સ્પેસિફિક હીટ કેપેસિટી, ટૂંકમાં હીટ એનર્જી અને થર્મોડાયનેમિક્સ તાપમાનને રિલેટેડ છે. જેમ કે આપણે મિકેનિકલ છીએ તો એસી છે, ફ્રીજ છે, ઓવન છે, જેટલા પણ ટૂંકમાં જેમાં તાપમાન, ઉષ્મા ઉર્જા, હીટ એનર્જી સાથે રિલેટેડ મશીન્સ કામ કરતા હોય છે, તો એમાં કઈ રીતે આખું આ બિહેવિયર છે એ ચેન્જ થતું હોય છે, એ બધું તમારે થર્મોડાયનેમિક્સમાં શીખવાનું હોય છે. આ સબ્જેક્ટમાં પણ ન્યુમેરિકલ આવે છે, પણ એની અંદર ન્યુમેરિકલ એટલા બધા લેવલના નથી પૂછતા કે જે તમને મેં બીજા સબ્જેક્ટ બતાવ્યો એમાં આવતા હોય છે. પણ આ સબ્જેક્ટની અંદર થિયરી પણ એટલી તો આવે છે કે જે તમે નહીં સમજો તો ફેલ થવાના ચાન્સીસ ઘણા બધા છે અને થાય છે. કારણ કે યુ લેવલ એટલે થિયરી છે એ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ થઈ. આર લેવલ જેટલું સારું હોય ને એટલા માર્ક્સ વધારે આવે કાં પાસ આરામથી થઈ જાય. એટલે આમાં કદાચ પાસિંગનો બહુ ઇસ્યુ નહીં આવે, પણ સ્કોર કરવું હોય તો થિયરીનું થોડીક સાબિતી આવશે, સમજવી પડશે અને થોડાક દાખલા આવે છે એ ધ્યાન રાખવા પડશે. તો આ રીતે આખા તમારા ડિપ્લોમા સેમેસ્ટર 3ના 6 સબ્જેક્ટ હતા.
આમાંથી મેં તમને કીધું એમ ખાસ તમારે થિયરી ઓફ મશીન, ફ્લુઇડ મિકેનિક્સ, એપ્લાઇડ મિકેનિક્સ અને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ આ 4 સબ્જેક્ટની અંદર ધ્યાન રાખવું પડશે. નહીંતર તમારે એકસાથે 3-3, 4-4ની અંદર બેકલોગ પણ આવી શકે છે. ફર્સ્ટ સેકન્ડ સેમ કરતાં હવે લેવલ થોડુંક વધારે ઊંચું જઈ શકે છે. એ સિવાય 2 સબ્જેક્ટમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. આપણે 6 સબ્જેક્ટ કવર કરી લેશું તો થોડુંક નેક્સ્ટ સેમેસ્ટરથી હળવું થઈ શકે છે. જોઈએ હવે નેક્સ્ટ સેમેસ્ટરમાં ડિપ્લોમામાં શું એ લોકો આપે છે, પણ અત્યારે આપણે 6 સબ્જેક્ટ ભણવાના છે. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હોય છે. આ 6 સબ્જેક્ટનો તમારે સિલેબસ જોતો હોય તો આવતીકાલ સુધીની અંદર સેમેસ્ટર 3નું જે મેં ગ્રુપ બનાવેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ ગ્રુપની અંદર આવી જશે. અને જો તમે પછીથી જોઈન થાવશો થોડાક દિવસ રહીને તો ટેલિગ્રામની અંદર તમને 2 દિવસ રહીને મળી જશે. તો આઈ હોપ તમને વિડીયો સમજાણો હશે. તો બધાને શેર કરજો, લાઇક કરજો ખાસ વિડીયો, અને સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. એની અંદર હું દરેક આવા ટોપિક્સ રિલેટેડ વિડીયો તમને આપતો રહીશ. થેન્ક યુ.